આજે તો યાર દ્વારિકાધીશની સભી આવી છે. થેન્ક યુ સો મચ દ્વારકાધીશનો એટલો પ્રેમ દેવા માટે. બાકી ભાઈ અત્યારે સમયની વાત કરું તો 12:20 થઈ ગયા છે ને કેદારઘાટીમાં માહોલ તમને દેખાડું. આ જોઈ લ્યો. અને હા, અત્યારે હેલિકોપ્ટર બંધ થઈ ગયું છે. અત્યારે વેધર ખરાબ થઈ ગયું છે ને એટલા માટે. જો આવું વેધર થઈ ગયું ને એટલા માટે વાદળ થઈ ગયા. જો સામેનો પહાડ બી ધીમે ધીમે ઢકાવા માંડ્યો છે એટલે અત્યારે હેલિકોપ્ટર બંધ છે. હમણાં થોડી વારમાં ચાલુ થઈ જાય, વાતાવરણ સાફ થઈ જાય એટલે હેલિકોપ્ટર ચાલુ. હવે બંધ નહીં થાય, જે પહેલા બંધ હતું ને એમ નહીં બંધ થાય, હવે ચાલુ થઈ જશે પણ વેધર સાફ થઈ જાય એટલે ચાલુ. બાકી હું તમને થોડી ક્લિપ નાખી દઈ. આપણે દ્વારકાધીશના હેઠ ભાઈ 22 કિલોમીટર ટ્રેક કરીને ઉપર લાવેલા છે. તો થેન્ક યુ સો મચ લાવવા માટે. અને અનુરાગભાઈ અને મારા હાટુ બે હાટુ સ્પેશિયલ લાવેલા હતા. થેન્ક યુ સો મચ એટલો પ્યાર દેવા માટે. જય શ્રી કેદાર, હર હર મહાદેવ. હાલ હું રસ્તા સાઈડ આવ્યો તો વિડીયો અપલોડ કરવા માટે. પહેલા તમને સમય દેખાડી દઉં. 12:25 થઈ છે અને યાત્રાને હાલ જોઉં તમને દેખાય છે ને યાત્રા. હેલો ભાઈ, જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. કેમ છો? મજામાં? અને વાતાવરણ છે ને એકદમ ચેન્જ થઈ ગયું છે, એકદમ ધૂંધલું થઈ ગયું છે. બાકી ભાઈ વધારે અપડેટમાં કાંઈ નથી. ભાઈઓ એવા છે, મળી લઉં. જય શ્રી કેદાર, હર હર મહાદેવ. જય શ્રી કેદાર, હર હર મહાદેવ.